મારું નામ અજય પ્રજાપતિ આવી છે રેલનગરમાંથી અને અમારી રજૂઆત છે કે અશાંતધારાની જે સમય મર્યાદા પૂરી થવા આવી છે તો એને સરકારશ્રીને અમારી બધા વિસ્તારવાસીઓની લાગણી છે કે એ મર્યાદા વધુ લંબાવીએ અને એ કાયમી ધોરણે લાગુ કરવા માટે અમારી માંગણી છે. 200થી વધારે સોસાયટીના લોકો અત્યારે રજૂઆત માટે આવ્યા છે અને અમે જરૂર પડે તો હજી ઉગ્ર આંદોલન પણ કરવા માટે તૈયાર છીએ. સરકારને અમારી પ્રબળ ઈચ્છાશક્તિ સાથે અમે રજૂઆત કરીએ છીએ અને અમારી લાગણીને ધ્યાને લેશો જ, નહીતર હજી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશું. મનોહરસિંહ જાડેજા, એડવોકેટ. અમે રૂડાનગર 2 કાલા રોડ યુનિવર્સિટી વિસ્તારમાંથી આવીએ છીએ. રૂડાનગર 2 સોસાયટીમાં રહેવાસી છીએ અને રૂડાનગર વિસ્તારની જે પાછળ એજી સ્વાપ કટર આવ્યું ત્યાં ગેરકાયદેસરની દરગાહ બની ગઈ અને ત્યાં એક મર્ડર પણ થઈ ગયું હતું. એટલે અસાંધારામાં લેવા માટે, અમારી સોસાયટી અસાંધારામાં લેવા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. આની પહેલાં અમે 15 દિવસ પહેલાં ત્યાં જે દરગાહ ગેરકાયદેસર જમીન ઉપર બની ગઈ છે તો એની માટે રજૂઆત કરી અને એ ડિમોલેશ કરવા માટેની કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે. કલેક્ટર સાહેબે કીધું કે અમે અસાંધારાની જે પ્રક્રિયા છે, કાયદાકીય પ્રક્રિયા જે કરવાની થાય છે એ કાયદાકીય પ્રક્રિયા કરી અને જ્યાં લાગુ પડશે ત્યાં કરશું. તો એના માટે અમે કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે જે થતું હશે હાઈકોર્ટમાં રીટ કરવાની થશે તો એ કરશું. પણ અમને એટલો વિશ્વાસ છે સરકાર ઉપર અને કલેક્ટર સાહેબ ઉપર કે એ અસાંધારાની પ્રક્રિયામાં લાગુ કરશે એમ.